હાઉ ટુ સેલ ઓનલાઈન, એટલે કે ઓનલાઈન કઈ રીતે પ્રોડક્ટ વેચવી. હવે ઓનલાઈનના અંદર પણ તમારા પાસે ઘણા બધા રસ્તા હોય છે, જેમ કે ઓનલાઈન પ્લેટફોર્મના અંદર ઇન્સ્ટાગ્રામ હોય છે, વોટ્સઅપ હોય છે, ફેસબુક હોય છે અને ઘણી બધી હજી પણ ઓનલાઈન એપ્સ છે, જેના અંદર તમે મીશો ગણી લો, એમેઝોન ગણી લો અને હજી પણ તમે ઘણા બધા પ્લેટફોર્મ જોયા હશે જ્યાં પ્રોડક્ટ વેચાય છે અને ઇવન આપણે ડેલી યુઝના અંદર પ્રોડક્ટ પરચેસ પણ કરીએ છીએ. તો શું તમે કોઈ દિવસે વિચાર્યું છે કે આપણે પણ ત્યાં પ્રોડક્ટ વેચીએ અને કઈ રીતે સેલ કરીએ, કેટલો પ્રોફિટ થશે? આ બધા ઘણા બધા ક્વેશ્ચન આપણા મનમાં હોતા પણ હોય છે જ્યારે આપણે વિચારતા હોય કે હા ભાઈ અહીંયા મારે જવું છે, અહીંયાથી પ્રોડક્ટ વેચવી છે ત્યારે. તો એ બધા જ ક્વેશ્ચન આપણે જોઈશું આ વિડીયોના અંદર. પ્રોપરલી ઓનલાઈન તમે કઈ રીતે જે વસ્તુઓ છે વેચી શકશો, કઈ વસ્તુઓ તમને ઓનલાઈન વેચવી જોઈએ, કેટલો પ્રોફિટ મળશે, આ બધું આપણે જોઈશું આજના વિડીયોના અંદર. તો આજનો વિડીયો ઘણો બધો ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો વિડીયોને ન કરતા સ્કીપ વિડીયોના એન્ડ સુધી જરૂરથી જોજો. હેલો યુઅર્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ પર. તો મિત્રો, આજનો ટોપિક એટલો સરસ એવો રહેવાનો છે ને, અને આજના ટોપિકના અંદર આપણે પ્રોપરલી ડિસ્કસ કરવાના છે કે ઓનલાઈન તમે લોકો કઈ રીતે સેલ કરી શકશો. જો ભાઈ, આપણે ઓફલાઈન તો બધા જ વેચીએ છીએ, બરાબર. આપણે 100 લોકોમાંથી જોઈએ ને તો 100 લોકો ઓફલાઈન વેચે છે, પણ 100 લોકોના અંદર ઓનલાઈન કેટલા લોકો વેચે છે, ઓનલાઈન પ્રોડક્ટ કેટલા લોકો સેલ કરે છે? તો એનું હોય છે 70%, રાઈટ. 70 થી પણ ઓછા % લોકો ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરતા હોય. હવે બાકીના 30 કેમ નથી કરતા એ હું તમને કહી દઉં છું. બાકીના 30 ને એમ લાગતું હોય કે ભાઈ ઓનલાઈન ઓર્ડર કેવી રીતે આવશે, આવે પણ નહીં આવે, 2 નંબરની વાત નહીં. પણ આપણે વિચારીએ ને કે આવશે કે પણ નહીં આવશે, એના અંદર કેટલા પૈસા જશે, આપણને કઈ ખબર નથી. પણ મિત્રો, ઓનલાઈન જો તમને વસ્તુઓ વેચવી હોય ને, જેમ કે ફ્લિપકાર્ટ થઈ ગયા, એમેઝોન થઈ ગયા, ત્યાં આપણને લાગતું હોય, અને એ પણ અમુક જ કેસીસના અંદર પૈસા લાગતા હોય, બરાબર. બાકી વોટ્સઅપ થઈ ગયા, ઇન્સ્ટાગ્રામ થઈ ગયા, ફેસબુક થઈ ગયા, આ બધા એવા સોર્સ છે ને જેના અંદર તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી ઓનલાઈન સેલિંગ સ્ટાર્ટ કરી શકો. અને એ કઈ રીતે એ હું તમને કહી દઉં છું. ભાઈ, વોટ્સઅપના અંદર તમે ઘણા બધા સ્ટેટસ જોયા હશે, ઘણા બધા ગ્રુપ જોયા હશે, જેમ કે આ પ્રોડક્ટ થઈ ગઈ, બરાબર. આ સાડી મારા ત્યાં નવી આવી છે અને હું સાડીની દુકાન છે, બરાબર. મારી સાડીની દુકાન છે. હવે મારા ઘરે આ પ્રોડક્ટ નવી આવી છે, મારી દુકાનના અંદર આ નવી પ્રોડક્ટ આવી છે. તો હું શું કરીશ, આનું 3 સાડી છે, જેમ કે આ તમારા સામે છે 3 સાડી છે, આ 3 સાડીના ફોટા ખેંચીશ, ફોટો વોટ્સઅપના સ્ટેટસ પર લગાવીશ, કાં તો પછી જે પણ મારું વોટ્સઅપનું ગ્રુપ હશે તેના ઉપર શેર કરીશ. હવે ભાઈ, આ કંઈ ફેમિલી ગ્રુપ કે પછી ફ્રેન્ડ્સ ગ્રુપ નથી. આ ગ્રુપ એવા હોય છે જે રિપીટ કસ્ટમર ના હોય. જેમ કે મારા પાસેથી 10 કસ્ટમર આવ્યા, 10 કસ્ટમરને હું ઓનલાઈન વોટ્સઅપના અંદર એડ કરી દઉં. ચાલો 9 કસ્ટમર થઈ ગયા, 8 કસ્ટમર થઈ ગયા, 2 કસ્ટમર વોટ્સઅપ ન વાપરતા હોય તો એ વસ્તુ થઈ ગઈ. આજના ટાઈમમાં બધા વાપરે પણ છે, પણ આપણે એક વસ્તુ એ લઈ લઈએ, બરાબર. ન વાપરતા હોય તો એ 8 લોકોને હું એડ કર્યા. હવે એ 8 લોકોને મારી પ્રોડક્ટ ગમે છે, હવે એના અંદર 8 લોકો ફોટા જોશે તો 5 તો પરચેસિંગ કરશે ને, 5 નહીં તો 3 તો પરચેસિંગ કરશે. તો એ રીતે તમે વોટ્સઅપનું ગ્રુપ બનાવીને પણ તમારી પરચેસિંગનું જે સેલ છે તે વધારી શકો છો. હવે આવે આપણે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક પર. તમે જોયું હશે, ઇવન આપણા પણ તમે જે મારો વિડીયો છે તે પણ તમે યુટ્યુબના મારફતેથી જોઈ શકો છો, બરાબર. હવે તમને પ્રોડક્ટ ગમશે તો ઓબ્વિયસલી વસ્તુ છે તમે પરચેસ પણ કરશો. તો એવી રીતે તમે વિડીયો બનાવીને પણ યુટ્યુબ પર સેલ કરી શકો છો. હવે વસ્તુ એ નથી કે તમે લાંબો જ વિડીયો બનાવો, 10 મિનિટનો બનાવો, 15 મિનિટનો બનાવો કે પછી 25 મિનિટ બનાવો. આ વસ્તુ જે છે ને એ વસ્તુ નથી. તમને જો પ્રોપરલી આટલો લાંબો વિડીયો નહીં બનાવવા ફાવતો હોય ને, તો તમે એક મિનિટની રીલ પણ બનાવી શકો છો. 30 સેકન્ડની રીલ થઈ ગઈ, 35 સેકન્ડની રીલ થઈ ગઈ. કાં તો પછી તમને બોલતા નથી આવડતું તો ખાલી તમે મ્યુઝિક ઉપર આ ટાઈપની પ્રોડક્ટ બતાવી દો છો. મ્યુઝિક ઉપર તમે આના 4 કલર પર મૂકી દેશો ને, આ 1 થઈ ગયા, આ 2 થઈ ગયા, આ 3 અને આ 4. ખાલી મ્યુઝિકલી પર આ રીલ બનાવી દેશો ને તો પણ રીલ પર પ્રોડક્ટ આપણી દેખાશે અને લોકો પરચેસ કરશે. તો આવી રીતે તમે ઓનલાઈન સેલિંગ કરી શકો છો. અને આ ટાઈપની સેલિંગને આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી લાગતી એના અંદર. તમે જેમ કે જોયું હશે કે ઓફલાઈન સેલિંગના અંદર આપણને પ્રોપર દુકાન જોઈતી હોય છે, પ્રોપર સેટઅપ જોઈતો હોય છે, પ્રોપર જગા જોઈતી હોય છે, પ્રોપર એરિયો જોઈતો હોય છે. બટ ઓનલાઈન સેલિંગના અંદર આ બધું નથી હોતું મિત્રો. ઓનલાઈન સેલિંગના અંદર તમને ઝીરો ઇન્વેસ્ટમેન્ટ હોય છે. હા, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ જે પણ છે તે તમારી પ્રોડક્ટની જ હોય છે, બસ. બાકી ઓનલાઈન સેલિંગના અંદર તમને જગા નથી જોઈતી,
એરિયા નથી જોઈતો, તમે તમારા ઘરેથી પણ ઓનલાઈન સેલિંગ સ્ટાર્ટ કરી શકો છો. જેમ કે તમે ઘણું બધું જોયું પણ હશે, ઘણા બધા એવા લોકો છે જેમને વ્યાપાર ચાલુ કરવાનો છે પણ એમને પ્રોપરલી જેમને કહેવાય ને એમને પ્રોપર એરિયો નથી કે હા ભાઈ આ એરિયાના અંદર, કે પછી એમનું બજેટ ન હોય દુકાન કરવાનું, પણ એમને ઓનલાઈનનું પ્રોપરલી નોલેજ હોય, સોશિયલ મીડિયાનું પ્રોપરલી નોલેજ હોય, તો એ ઓફલાઈન વાળા કરતાં પણ વધારે ઓનલાઈનના અંદર સેલ કરતા હોય. અને કોઈ પણ જગા કોઈ પણ એરિયા વગર ડાયરેક્ટલી ઓનલાઈન ઓર્ડર આવતો હોય છે, ડિસ્પેચ થઈને જે ઓર્ડર છે તે કન્ઝ્યુમર પાસે પહોંચી જતો હોય છે, કસ્ટમર પાસે પહોંચી જતો હોય છે. તો આવી રીતે તમે ઇઝીલી ઓનલાઈન સેલિંગ કરી શકો. જો વોટ્સઅપ પર સેલ કરવું હોય તો તમે વોટ્સઅપ પર ખાલી એક ગ્રુપ બનાવી દો, કાં તો પછી સ્ટેટસના અંદર મૂકી દો. ઇન્સ્ટાગ્રામ પર સેલ કરવાનું છે, રીલ બનાવી દો. જેમ કે હું તમને કીધું તમને બોલીને નથી ફાવતો તો તમે ખાલી મ્યુઝિકલી રીલ બનાવીને 3-4 પ્રોડક્ટ પણ બતાવી શકો. એ પણ નથી થતું, કંઈ વાંધો નથી, તમે ખાલી ફોટા પણ મૂકી શકો. તમે સ્ટોરીના અંદર ફોટા લગાવી દો, કે પછી રીલ્સના અંદર ફોટા લગાવી દો. અને આજના ટાઈમના અંદર 95 થી 98% લોકો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ વાપરે જ છે. તમે જોયું હશે આજનો જે ટાઈમ છે, આજનો સમયગાળો જે છે ને તે મિત્રો ઘણો બધો ડિજિટલ થઈ ગયો છે. હવે તમે આ સમયગાળાના અંદર ઓનલાઈન સેલિંગ નહીં કરશો તો કેવી રીતે ચાલશે? આપણને જો સેલ વધારવી છે તો ખાલી આપણે ઓફલાઈન ન બેસી શકીએ. તમારી કેટલી પણ સરસ દુકાન હોય, તમે કેટલું પણ સારું સેલ કરતા હોય, બટ શું તમે વિચાર્યું છે ઓનલાઈન આના કરતાં પણ સરસ એવું સેલ થશે? ભાઈ મારું ઓફલાઈન તો ચાલે છે પણ મારે ઓનલાઈન પણ બતાવવું છે, કારણ કે મારી પ્રોડક્ટ બહુ જ વધારે સરસ છે, બધા લોકોને ગમશે પણ, એ ટાઈપનું હોય. તો મિત્રો જો તમને ઓનલાઈન સેલ કરવું હોય ને તો આ બધી વસ્તુઓ તમને ધ્યાનમાં રાખીને ઓનલાઈન પણ સેલ કરી શકશો. અને જો તમને પ્રોપરલી ઓનલાઈન કઈ રીતે સેલ કરવું, એના અંદર કેટલું રિસ્ક હોય છે, કઈ રીતે એનું માર્જિન હોય છે, કઈ રીતે ઓર્ડર્સ લોકો પાસે જાય છે, કઈ રીતે ડિસ્પેચ થાય છે, જો આ બધી જાણકારી તમને પણ જોઈતી હોય ને તો મને કમેન્ટ સેક્શનના અંદર પ્રોપરલી યસ કરીને એક મેસેજ કરી દેજો. તો આપણે એના ઉપર પ્રોપરલી લોંગ વિડીયો હજી પણ ડિટેલિંગના અંદર બનાવીશું. આપણે ખાલી એટલું જોયું કે હાઉ ટુ સેલ ઓનલાઈન, એટલે કે ઓનલાઈનના અંદર કેટલા પ્લેટફોર્મ હોય છે જ્યાંથી આપણે સેલ કરી શકીએ, અને હજી પણ આપણે બધા પ્લેટફોર્મ કવર નથી કર્યા. આપણે જે પણ પ્લેટફોર્મ કવર કર્યા છે તે આપણે ડેલી યુઝના અંદર યુઝ કરીએ છીએ. બાકી મીશો થઈ ગયા, ફ્લિપકાર્ટ થઈ ગયા, એમેઝોન થઈ ગયા, અને હજી પણ મિંત્રા થઈ ગયા, ઘણી બધી એવી એપ છે જેના ઉપર લોકો પ્રોડક્ટ પરચેસ કરે છે. જો તમને પ્રોપરલી એના ઉપર પણ વિડીયો જોઈતો હોય તો કમેન્ટના અંદર જરૂરથી જણાવજો, આપણે પ્રોપરલી એના ઉપર પણ વિડીયો લઈને આવીશું. અને જો આ ટાઈપના વિડીયોઝ જોવા હોય તો કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. થેન્ક યુ.